તો વાત કરીએ ગુજરાત લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે આજે સમર્થકો સાથે નામાંકન પત્ર ભર્યું હતું। આજે નામાંકન પત્ર ભરતા પહેલા ગાંધીનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે સોનલબેન પટેલ ગાંધીનગરથી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા સીટના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ગાંધીનગર કલેક્ટર કચેરીએ સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે નામાંકન પત્ર ભર્યું છે। ગાંધીનગર લોકસભા બેઠકના નામાંકન પત્ર ભરવા સમયે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક સહિત અન્ય આગેવાનો પણ ત્યારે હાજર રહ્યા હતા। આજે ઉમેદવારી પત્ર ભર્યું મારી સાથે જે વિધાનસભા સાથે છે અને તમામ ઉમેદવારો જિલ્લા પ્રમુખો ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શહેર પ્રમુખ અમદાવાદ જિલ્લાના પ્રમુખ અને તમામ આગેવાનો ભાઈઓ બહેનો સૌ અમારી સાથે છે અને અહીં આગળ અમને ચોક્કસ ખાતરી છે કે ગાંધીનગરની જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે અને અમને કોંગ્રેસને સપોર્ટ કરશે અને વિજયી બનાવશે એવી આશા રાખીએ છીએ। મતદારોને ખાસ અપીલ છે કે આ વખતે પરિવર્તનનો જે પવન ફૂંકાઈ રહ્યો છે તેમાં આપ સહભાગી બનો। કોઈ પણ વાતથી ડર્યા વગર કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આપ વોટ આપવા નીકળજો અને કોંગ્રેસને વિજયી બનાવજો।